આજે સ્વાધ્યાય 3.2 માં આપણે સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણોની જોડ એમનો ઉકેલ આલેખની રીતે મેળવવાનો હોય તો કેવી રીતે મેળવવો, અને એ ઉપરાંત કે સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો હશે, બે ભિન્ન બિંદુમાં છેદતું હોય, એક જ બિંદુમાં છેદતા હોય, સમાંતર હોય કે પછી બંને સંપાતી રેખાઓ છે, એ આપણે કેવી રીતે જાણી શકીએ. તો આજે તેના વિશે આપણે ચર્ચા કરીએ. સમીકરણ યુગ્મના સહગુણકો અને તેમના પ્રકાર વચ્ચેનો સંબંધ. સમીકરણ યુગ્મના સહગુણકો અને તેમનો પ્રકાર એ બંને વચ્ચે સંબંધ કેવો હોય. તો ધારો કે ચલ x અને y ધરાવતા સમીકરણ યુગ્મ, બે ચલ દ્વિચલ સુરેખ સમીકરણ છે, એટલે બે ચલ હોય. ધારો કે એમાં એક ચલ x છે અને બીજો ચલ y છે, એવું બે સમીકરણ યુગ્મ આપણે લઈએ. તો પહેલું ધારો કે સમીકરણ a1x પ્લસ b1y પ્લસ c1 = 0, આ પ્રથમ સમીકરણ છે. અને દ્વિતીય સમીકરણ a2x પ્લસ b2y પ્લસ c2 = 0. એટલે આ સમીકરણ યુગ્મ છે. એક સમીકરણ અને બે સમીકરણ, બંને સમીકરણ એટલે કે સમીકરણ યુગ્મ. એમાં આપણે શરત યાદ રાખવાની કે a1² પ્લસ b1² ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. એટલે કે એક્સના સહગુણક, પહેલા સમીકરણનો એક્સના સહગુણક અને બીજા સમીકરણના એક્સના સહગુણકના વર્ગોનો સરવાળો 0 હોવો જોઈએ નહીં. તે જ રીતે બંને સમીકરણમાં વાયના સહગુણકોના વર્ગોનો સરવાળો પણ 0 હોવો જોઈએ નહીં. હવે એવા સમીકરણ યુગ્મ વિશે આપણે જાણીએ કે આ સમીકરણ યુગ્મ હોય જેમાં પહેલા સમીકરણમાં એક્સનો સહગુણક a1, વાયનો સહગુણક b1 અને અચળ પદ c1 છે. જ્યારે બીજા સમીકરણમાં એક્સનો સહગુણક a2, વાયનો સહગુણક b2 અને અચળ પદ c2 છે. તો પહેલું, જો a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 મળે, એટલે કે પહેલા સમીકરણમાં એક્સનો સહગુણક ભાગ્યા બીજા સમીકરણના એક્સનો સહગુણક, એ બેયનો ગુણોત્તર, અને બંને સમીકરણમાં વાયના સહગુણકનો ગુણોત્તર બે સમાન ન હોય તો સમીકરણ યુગ્મ સુસંગત છે એમ કહેવાય. આ યાદ રાખજો કે ક્યારે સુસંગત હોય, કે જ્યારે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય ત્યારે સમીકરણ યુગ્મ સુસંગત છે. અને એમનો આલેખ બે છેદતી રેખાઓ છે. કે એનો આલેખ કેવો મળશે, તો કે બે રેખાઓ પરસ્પર એક બિંદુમાં, એનો ઉકેલ કહે તો અનન્ય ઉકેલ, એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાઓ મળે. એટલે કે તેઓનો આલેખ બે છેદતી રેખાઓ છે. હવે બીજો પ્રકાર કયો, કે જો a1/a2 ઇક્વલ ટુ b1/b2 હોય, એટલે કે બંનેમાં એક્સના સહગુણકનો ગુણોત્તર અને વાયના સહગુણકનો ગુણોત્તર સમાન મળે, પરંતુ અચળ પદનો ગુણોત્તર સમાન ન હોય, એટલે કે a1/a2 ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2 હોય, તો સમીકરણ યુગ્મ અસંગત છે. એટલે કે સુસંગત નથી, પરસ્પર એના આલેખ છેદે જ નહીં, બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય, એટલે એને આપણે અસંગત કહેવાય. સમીકરણ યુગ્મ અસંગત છે. ક્યારે અસંગત હોય, કે જ્યારે a1/a2 ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2 હોય, ત્યારે સમીકરણ યુગ્મનો ઉકેલ અસંગત કહેવાય. અને ત્યારે તેઓના આલેખો દોરવામાં આવે તો બે સમાંતર રેખાઓ મળે અને એ બંને સમાંતર રેખાઓ પરસ્પર છેદે નહીં.
કારણ કે બંને પરસ્પર સમાંતર છે, પેરેલલ છે, એટલે એ બંને પરસ્પર છેદતી હોય નહીં. ત્રીજું જોઈએ કે જો A1/A2 ઇક્વલ ટુ B1/B2 ઇક્વલ ટુ C1/C2 એટલે કે બંને સમીકરણ યુગ્મમાં એક્સના સહગુણકોનો ગુણોત્તર, વાયના સહગુણકનો ગુણોત્તર અને અચળ પદનો ગુણોત્તર ત્રણેય સમાન હોય ત્યારે આપણે કહી શકીએ A1/A2 ઇક્વલ ટુ B1/B2 ઇક્વલ ટુ C1/C2. તો આવું સમીકરણ યુગ્મ કહેવાય સુસંગત જ. પણ સુસંગતની સાથે અવલંબી પણ છે. અવલંબી એટલે કે એક સમીકરણનો આલેખ ઉપર જ બીજા સમીકરણનો આલેખ આવે. એટલે આવું સમીકરણ યુગ્મ સુસંગત સમીકરણ છે અને અવલંબી છે, અને તેમનો આલેખ કેવો હોય? પરસ્પર સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓ એટલે એક રેખા જ્યાંથી પસાર થાય ત્યાંથી જ તે બીજી રેખા પસાર થાય. એનો અર્થ એ થયો કે એનું સરળ સ્વરૂપ આપો તો બંને સમીકરણ યુગ્મ સમાન જ હોય. હવે આપણે આ વસ્તુ જાણ્યા પછી હવે સ્વાધ્યાય 3.2માં કેટલાક દાખલાઓ છે. એ દાખલામાં આપણને સમીકરણ યુગ્મય બનાવવાનું કીધું છે અને પછી એનો આલેખની રીતે ઉકેલ પણ શોધવાનો છે. તો હવે આપણે સમીકરણ યુગ્મ બનાવી અને સમીકરણ યુગ્મનો ઉકેલ શોધીએ. એમાં પહેલું સમીકરણ યુગ્મ છે, કેવું પૂછ્યું છે એ જુઓ કે ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. જો ભાગ લેનાર છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ ભાગ લીધો હોય. આપણને એવું કીધેલું છે કે ધોરણ 10માં કુલ કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે? તો કે 10 વિદ્યાર્થીઓએ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો છે. તો ધારો કે પહેલા પ્રશ્નનો જવાબ છે, બે પ્રશ્ન છે, એમાં પહેલા પ્રશ્નનો જવાબ ધારો કે સ્પર્ધામાં ભાગ લેનાર જો છોકરાની સંખ્યા એક્સ ધારો તો છોકરીઓની વાય ધારવાની અને છોકરીઓની એક્સ ધારો તો છોકરાની વાય ધારવાની. કે આપણે એક્સ છોકરાઓ ધારીએ તો વાય છોકરીઓ ધારીએ. ભાગ લેનાર છોકરાઓની સંખ્યા એક્સ છે અને છોકરીઓની સંખ્યા વાય છે. ધારો કે એક્સ છોકરાઓ છે સ્પર્ધામાં અને વાય છોકરીઓ છે. આપણને ખબર છે કે કુલ કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો? તો 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. 10મા ધોરણમાં 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો છે. તો એનો અર્થ એ થયો કે આપણને એક સમીકરણ અહીંયા મળે કે છોકરા એક્સ અને છોકરીઓ વાય તો બંને મળીને કુલ કેટલા થઈ ગયા? 10. આ પહેલું સમીકરણ મળ્યું આપણને. હવે એણે એમ કીધું કે છોકરીઓની સંખ્યા છોકરાની સંખ્યા કરતાં 4 વધારે. છોકરીઓની સંખ્યા વાય છે, છોકરાઓની સંખ્યા એક્સ. તો કોની સંખ્યા 4 વધારે છે? છોકરીઓની સંખ્યા આ વાય એ છોકરાઓની સંખ્યા એક્સ કરતાં આ 4 વધારે છે. આ 4 વધારે હોય તો કાં તો આમાંથી 4 બાદ કરો તો આ વધારે હોય, તો એમાંથી 4 બાદ ન કરવા હોય તો વિરુદ્ધ સાઈડ 4 ઉમેરો તો બંને સમાન થઈ ગયા. તો સમીકરણ કેવું મળશે? વાય આગળ લ્યો, અચળ પદ પાછળ લ્યો. એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 4.
આ સમીકરણ નંબર 2. તો આપણને બે સમીકરણ મળ્યા. x + y = 10, x - y = 4. તો એ સમીકરણ ઉપરથી આપણે આલેખ દોરવાનો છે. આપણું પહેલું સમીકરણ હતું x + y = 10. x + y = 10. તો આમાં y સ્વરૂપ ફેરવીએ તો y બરાબર શું લખાય? 10 - x. આ આપણું પહેલા સમીકરણનું y સ્વરૂપ થયું. હવે x ની જુદી જુદી બે અથવા બેથી વધારે કિંમતો લઈ અને y ની કિંમતો મેળવીએ. ધારો કે x ની જગ્યાએ આપણે 0 મૂકીએ તો 0 મૂકો તો y બરાબર શું આવશે? 10. x ની જગ્યાએ માનો કે 5 મૂકીએ તો 10 - 5. x ની જગ્યાએ 5 મૂકીએ તો 10 - 5 એટલે y ની કિંમત 5 મળે. માનો કે x ની જગ્યાએ 10 મૂકો તો 10 - 10 એટલે 0 મળી. ઓછામાં ઓછી આપણે કેટલી કિંમતો લેશું? 3 કિંમતો. 2 કિંમતો લઈએ તો પણ ચાલે, પણ ઓછામાં ઓછી 3 કિંમતો લઈએ તો એકાદ બિંદુમાં ઇનકેસ ભૂલ આવે તો આપણો આલેખ ખોટો પડે નહીં. આપણું બીજું સમીકરણ છે કે x - y બરાબર -4. x - y બરાબર -4. બીજું સમીકરણ x - y બરાબર -4 છે. તો આમાં આપણે y સ્વરૂપ ફેરવવું છે. તો y સ્વરૂપ કેવી રીતે ફેરવશું? y ને કરતા બનાવવાનું. તો -y બરાબર આ x પહેલી સાઈડ જાય તો -x અને -4 તો છે. હવે x ને ધન બનાવીએ, સમીકરણની નિશાની બદલાવીએ તો આ બંને પ્લસ થઈ ગયા. તો આ થયું આપણું બીજા સમીકરણનું y સ્વરૂપ. હવે x ની જુદી જુદી કિંમત લઈને y ની કિંમત મેળવીએ. તો x ની કિંમત આપણે માનો કે અહીંયા 0 લઈએ તો 0 એ 4 ના 4 રહેશે, y ની કિંમત 4. માનો કે 1 લ્યો, x ની કિંમત 1 લઈએ તો y ની કિંમત 1 + 4 5. 2 લઈએ તો 2 + 4 6 મળે. તો આવી રીતે આપણે 3 કિંમતો મેળવી. હવે આનો આલેખ દોરીએ તો આલેખ કેવો આવશે? તો આપણે આ 3 કિંમતોને આપણે આલેખમાં દર્શાવીએ અને એમાંથી પસાર થતી રેખા દોરીએ. હવે એનો આલેખ દોરીએ તો આલેખમાં જો પહેલા સમીકરણમાં x ની 0 આડો x અક્ષ x ડેશ y ડેશ ઉગમ બિંદુ 0 0. x અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લ્યો તો 1 2 3 4 5 6 7 8 9 10. y અક્ષ ઉપર 1 સેમી બરાબર 1 એકમ લઈએ તો 1 થી 10 આપણે ત્યાં લીધા. હવે x ની કિંમત 0 એ y ની કિંમત 10 છે તો x ની 0 એ y ની 10 આવે ત્યાં ટપકું કરો. પછી 5 એ 5 x ની 5 એ y ની 5 આવે ત્યાં ટપકું કરો. y ની 5 તો અમે x ની 5. x ની 10 એ y ની 0, x ની 10 ત્યારે y ની 0 અહીંયા આવ્યું ત્રીજું બિંદુ. આ ત્રણેય બિંદુમાંથી પસાર થતી રેખા દોરી. બીજું સમીકરણ x ની 0 એ y ની 4, x ની 0 આ x ની 0 ત્યારે y ની 4 એટલે અહીંયા એક બિંદુ આવ્યું. 1 એ 5 x ની 1 લ્યો તો y ની 5 આવે ત્યાં બિંદુ આવ્યું, બીજું અહીંયા આવ્યું. હવે 2 એ 6 તો x ની 2 એ y ની 6 તો 2 એ 6 અહીંયા આવ્યું. આ કેટલાય આવ્યું હતું? 1 એ 5. આવી રીતે આ 3 બિંદુમાંથી પસાર થતી રેખા દોરો. તો સમીકરણ યુગ્મ પરસ્પર કયા બિંદુમાં એનો આલેખ છેદે છે? તો કઈ x ની 3 y ની 7. 3 એ 7 x ની 3 હોય ત્યારે y ના 7 બંને આલેખ પરસ્પર છેદે છે. તો
આપણને છેદ બિંદુ એટલે કે ઉકેલ મેળવવાનો કીધો હતો, અથવા તો કે છોકરા અને છોકરીઓની સંખ્યા. તો એક્સની કેટલી આવી 3, ત્યારે વાયની 7. તો એનો અર્થ એ થયો કે આલેખ પરથી બંને આલેખના છેદ બિંદુ 3, 7 છે. માટે ધોરણ 10માં ગણિત કોયડા સ્પર્ધામાં ત્રણ છોકરા અને 7 છોકરીઓએ ભાગ લીધો હશે. હવે બીજો પ્રશ્ન જુઓ. બીજો પ્રશ્નમાં આપણને શું કીધું છે કે 5 પેન્સિલ અને 7 પેનની કિંમત 50 રૂપિયા છે, અને તે જ કિંમતવાળી 7 પેન્સિલ અને 5 પેનની કિંમત 46 રૂપિયા છે. તો આપણને કીધું છે એક પેન અને એક પેન્સિલની કિંમત શોધો. તો એનો અર્થ એ થયો કે આપણે એક પેન અને એક પેન્સિલની કિંમત ધારવાની છે. ધારો કે એક પેન્સિલની કિંમત આપણે એક્સ ધારીએ અને પેનની કિંમત વાય ધારીએ, અને એના ઉપરથી સમીકરણ યુગ્મ બનાવીએ. તો જુઓ, ધારો કે એક પેન્સિલની કિંમત x રૂપિયા અને એક પેનની કિંમત y રૂપિયા છે. તો આપણને એવું કીધું છે કે 5 પેન્સિલ અને 7 પેન ખરીદીએ તો 50 રૂપિયા ચૂકવવા પડે. તો એક પેન્સિલ ખરીદો તો કેટલા રૂપિયા? x રૂપિયા. તો 5 પેન્સિલ ખરીદીએ તો 5x રૂપિયા એના ચૂકવવા પડે. એક પેન ખરીદીએ તો y રૂપિયા ચૂકવવા પડે. તો આપણે 7 પેન ખરીદીએ તો 7y એના ચૂકવવા પડે. તો કુલ કેટલા ચૂકવવાના થાય છે? 50 રૂપિયા. તો આ આપણને પહેલું સમીકરણ મળ્યું. હવે એણે એવું કીધું કે 5 પેન્સિલને બદલે 7 પેન્સિલ અને 5 પેન ખરીદવામાં આવે. 7 પેન્સિલના 7x રૂપિયા થાય, 5 પેનના 5y રૂપિયા થાય. તો કુલ કેટલા રૂપિયા આપવા પડે? 46 રૂપિયા. તો એનો અર્થ થયો આ આપણને સમીકરણ 2 મળ્યું. હવે આપણે સમીકરણ યુગ્મનો ઉકેલ આલેખની રીતે શોધવાનો છે. તો આમાં x અને બંને સમીકરણમાં આપણે y સ્વરૂપ ફેરવીને xની સાપેક્ષે yની કિંમત મેળવવાની થાય. તો આ પહેલું સમીકરણમાં જોઈએ, 5x + 7y = 50. મહત્વનું આ છે y સ્વરૂપ ફેરવીને કિંમત શોધવાનું. આલેખ તો આપણે 9માં શીખ્યા, એટલે આલેખમાં અઘરું નથી કાંઈ. ખાલી બિંદુઓ દર્શાવીને એમાંથી પસાર થતી રેખા દોરવાની છે. જો 7y કરતાં બનાવીએ તો 50 - 5x થઈ ગયું. હવે જો અચળ પદ આરે 7નો છેદ ઉડતો નથી, તો એનો અર્થ એ થયો કે અચળ પદ આરે છેદ ન ઉડતો હોય ત્યારે yના સહગુણકને બંનેના છેદમાં મૂકવું પડે. 50 - 5x આખાના છેદમાં 7.
આ પહેલાં સમીકરણનું વાય સ્વરૂપ થયું. આમાં આપણે બે કિંમતો મેળવશું તોય ચાલે. હવે એક્સની જુદી કિંમત એવી મેળવીએ કે જેથી વાયની કિંમત આપણને પૂર્ણાંકમાં મળે. માનો કે 1 લઈએ તો 5 એકા 5, 50માંથી 5 જાય તો 45, 45નો 7 સાથે છેદ ઉડે નહીં. 2 લઈએ તો 5 દુ 10, 50માંથી 10 ગયા 40, 40 ભાગ્યા 7 પૂર્ણાંક સંખ્યા આવે નહીં. 3 લઈએ તો શું થાય? 5 તેરી 15, 50માંથી 15 ગયા એટલે 35, તો 7 પંચા 35 છેદ ઉડી જાય. તો એનો અર્થ એ થયો કે આપણે કિંમત કેવી લેશું? એક્સની સામે વાય. તો કઈ એક્સની પહેલી કિંમત આપણે 3 મૂકીએ. 3 મૂકીએ તો 5 3 15, 50માંથી 15 ગયા 35, 35 ભાગ્યા 7 એટલે 5 7 5 35, પહેલી કિંમત મળી ગઈ. હવે આગળ વધો. 6 એ નહીં, પૂર્ણાંક કિંમત નહીં મળે, 7 નહીં મળે, 8 નહીં મળે, 9 નહીં મળે, પણ 10 લ્યો એટલે આપણને સીધું ખબર છે કે 10 5 50, 50માંથી 50 ગયા 0, 0 ભાગ્યા 7 એટલે 0 આવશે. તો આપણે કેટલી લેવાની? 10 લઈએ તો 10 શું આવી જાય? 0. આ બે કિંમત પરથી ને પણ આલેખ દોરી શકાય, પણ બંને કિંમત સાચી હોવી જોઈએ. એમાં એક કિંમતમાં ભૂલ થઈ એટલે આપણો આલેખ ખોટો પડે. હવે બીજું સમીકરણ જુઓ. એમાં આપણને આપ્યું છે 7x + 5y બરાબર 46. એમાં વાય સ્વરૂપ ફેરવીએ તો 5y ને કરતા બનાવીએ તો 46 - 4x. આમાંય 5નો અચળ પદ હારે છેદ ઉડતો નથી, તો આખાના છેદમાં મૂકો. 46 - 4x આખાના છેદમાં 5. આ આપણું વાય સ્વરૂપ થયું. હવે એક્સની જુદી જુદી બે કિંમતો, ઓછામાં ઓછી કેટલી? બે કિંમતો મૂકીએ અને વાયની કિંમત મેળવીએ. તો એક્સની કિંમત આમાં જો 5 ઉડે એવું કરવાનું. 1 એ 4 એટલે 42, તો 5નો 42 હારે ભાગાકાર પૂર્ણાંક નહીં મળે. પછી 2 એ 8 8 એટલે 38, 38 ને 5 વડે પૂર્ણાંકમાં ભાગાકાર નહીં થઈ શકે. 3 લ્યો તો 4 તેરી 12, 12 અહીંયા એટલે કેટલા આવશે? 12 મૂકો એટલે 46 - 4x નહીં, અહીંયા 7x છે. અહીંયા 7x ને પેલી સાઈડ લઈ ગયા ને. હવે જો 3 એ 7 તેરી 21, 21 આમાંથી બાદ કરો એટલે 25 વધે તો 3 લ્યો. 3 કેટલા મળ્યા? 46 - 21 એટલે 25 ભાગ્યા 5 એટલે 5 5 25. બીજી કિંમત લ્યો. 4 પૂર્ણાંક સંખ્યા નહીં મળે, 5 નહીં મળે, 6 નહીં મળે, 7 પણ નહીં મળે. 8 8 સત્તુ 56, 56માંથી 46 ગયા -10. જો એક્સની કિંમત 8 મૂકો તો 8 7 56, ઋણ 56માંથી 46 ગયા ઋણ 10, ઋણ 10 ભાગ્યા 5 એટલે -2. તો આપણને બે કિંમત બબ્બે કિંમતો તો ઓછામાં ઓછી જોઈએ, કારણ કે રેખા દોરવા માટે ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ જરૂરી છે. હવે આ કિંમતો ઉપરથી આપણે આલેખ દોરવાનો છે અને એ આલેખ પરસ્પર કયા બિંદુમાં છેદે તે નક્કી કરવાનું છે. તો આપણે આલેખ જોઈએ તો આલેખ કંઈક આવો મળશે. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર આપણે 1 સેમી બરાબર 1 એકમ લીધું, વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 1 એકમ. આપણા બિંદુઓ કયા હતા? તો કઈ પહેલા સમીકરણમાં બિંદુઓ એક્સની 3 એ વાયની 5, એક્સની 3 ત્યારે વાયની 5, એક્સની 3 એ વાયની 5. બીજી કિંમત 10 એ 0, એક્સની 10, એક્સની 10 ત્યારે વાયની 0 એટલે એક્સ અક્ષ ઉપર જ એ બિંદુ આવશે. અને એ બંનેમાંથી પસાર થતી રેખા દોરી તો આ મળી, એટલે કે 5x + 7y બરાબર 50નો આલેખ થયો. હવે બીજા સમીકરણમાં આલેખ દોરીએ તો એક્સની 3 એ વાયની 5, એક્સની 3 એ વાયની 5, તો એક બિંદુ તો બંનેનું કોમન આવ્યું. હવે બીજી કિંમત કઈ? તો એક્સની 8 એ વાયની ઋણ 2, તો એક્સની 8 એ વાયની ઋણ 2, તો બીજું બિંદુ અહીંયા આવ્યું. આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા દોરી
એટલે કે આ આલેખ થયો 7x વત્તા 5y બરાબર 46નો. બંને આલેખ પરસ્પર ક્યાં છેદે? તો કઈ એક્સની 3 વાયની 5માં. તો એક્સ ઈ શું છે? તો કઈ એક પેન્સિલની કિંમત છે. વાય ઈ શું છે? તો એક પેનની કિંમત છે. તો આપણને જવાબ શું મળ્યો કે એક પેન્સિલની કિંમત 3 રૂપિયા અને એક પેનની કિંમત 5 રૂપિયા. એક પેન્સિલની કિંમત 3 રૂપિયા અને એક પેનની કિંમત 5 રૂપિયા. ચકાસણી કરવી હોય તો આપણે કરી શકીએ કે પહેલાં એણે 5 પેન્સિલને 7 પેનનું કીધું. 5 પેન્સિલના 5 તેરી 15 રૂપિયા, 7 પેનના 7 પંચા 35 રૂપિયા, એના 35 ને 15 તો કેટલા થયા? 50 રૂપિયા પહેલાં ચૂકવ્યા હતા. હવે એને બદલે 7 પેન્સિલને 5 પેન ખરીદે. 7 પેન્સિલ ખરીદે તો 7 તેરી 21 એના, અને 5 પેન ખરીદે તો 5 5 25 રૂપિયા એના, 25 અને 21 46 રૂપિયા કુલ થયા. તો એનો અર્થ એ થયો કે સમીકરણ યુગ્મનો ઉકેલ એ આપણે માગેલી કિંમતો હોય. આજે આટલે સુધી રાખીએ. આવતીકાલે આગળના વધારાના આલેખો આપણે જોઈશું.